કલાક પાસે લાલા બિહારીની કુંડળી સામે આવી છે। એ જ લાલા બિહારી કે જે ચંડોળા વિસ્તારમાં, ચંડોળા તળાવ વિસ્તારમાં કુખ્યાત હતો। લાલા બિહારી સીએએ વિરોધ પ્રદર્શનમાં મુખ્ય આરોપી પણ હતો। શાહ આલમ વિસ્તારમાં સીએએ વિરોધમાં પોલીસ પર હુમલો થયો હતો અને જેમાં મુખ્ય આરોપી હતો। આ પ્રદર્શન તેના દ્વારા કરવામાં આવ્યું હતું। ઝી 24 કલાક પાસે લાલા બિહારની આખી કુંડળી સામે આવી છે, જે અમે આપને બતાવી રહ્યા છે। મહેમૂદ પઠાણ ઉર્ફે આ લાલા બિહારી કે જેણે અનેક લોકોને ગેરકાયદેસર રીતે રહેવા દીધા અને ભાડું પણ વસૂલ્યું, ખોટા ભાડા કરાર કરી દીધા, નકલી ડોક્યુમેન્ટના આધારે અમદાવાદના ચંડોળા તળાવમાં રહેવા દીધા હતા। ત્યારે સીએ વિરોધ જે પ્રદર્શન થયું હતું તેમાં મુખ્ય આરોપી હતો આ લાલા બિહારી, પરંતુ પોલીસે આ લાલા બિહારીને પકડી પાડ્યો છે અને હવે વધુ કાર્યવાહી આગળ લાલા બિહારી સામે થશે। પરંતુ 2019માં જે વિરોધ થયો હતો તેમાં મુખ્ય આરોપી હતો આ મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારી। પોલીસ દ્વારા જે મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે, પોલીસે સૌથી પહેલા લાલા બિહારીને પકડ્યો છે અને તેનું ઘર ધ્વસ્ત કર્યું છે। ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર બાંધકામ થયા છે તેને દૂર કરવાની કામગીરી વહેલી સવારથી અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એટલા જ મોટા કાફલા દ્વારા કરવામાં આવી રહી છે। તે અંતર્ગત પ્રથમ તો લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ હતું, જે પાર્ટી પ્લોટ હતો અને તેની આસપાસના જે પાકા દબાણો હતા તેના ઉપર બુલડોઝર ફર્યા બાદ તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। એ કામગીરીની સાથે જ પેરેલલ ચંડોળા તળાવનો બીજો એક ભાગ છે કે જે બંગાળી વાસ તરીકે ઓળખાય છે, ત્યાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કાચા પાકા ઝૂંપડાઓ, નાની ઝુગ્ગીઓ જે હતી તે હવે ભૂતકાળ બની ચૂકી છે। આપ જોઈ શકો છો કોર્પોરેશનના સેંકડો જેસીબી હજી પણ કાર્યરત છે। કેટલાક જેસીબીના ચાલકો આરામ કરતા જોઈ શકાય છે, કારણ કે ધોમધકતો તાપ છે, અસહ્ય ગરમી છે, પરંતુ હજી કેટલાય મોટા મશીનો, હિટાચી મશીન છે, આપ દૂરની તરફ પાછળ તરફ જોઈ શકો છો કે જે સતત હજી કાર્યરત છે। એટલે જે અતિશય પાકા મકાનો છે એને પણ તોડવાની કામગીરી ચાલુ છે। બીજી તરફ આખું આ ચંડોળા તળાવ કે જે પોલીસ અધિકારીઓની ગાડીઓથી સતત અહીંયા એક્ટિવ જોવા મળે છે, તે દરમિયાન આપ જોઈ શકો છો કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીંયા પુનઃ વિઝિટ માટે આવ્યા છે, કારણ કે એકવાર અહીંયા શહેર પોલીસ કમિશનર પણ વિઝિટ કરીને ગયા છે। એટલે હજી પણ આ જે જેસીબીની અવરજવર છે, અન્ય મોટી મશીનરીની જે અવરજવર છે તે સતત ચાલુ છે। બીજી તરફ આપ જોઈ શકો છો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચતાની સાથે જ અન્ય જે પોલીસ કર્મીઓ છે તે તેમને તેમના પ્રોટોકોલ મુજબ આવકારી રહ્યા છે। એટલે સતત બંદોબસ્ત જે છે તે યથાવત રાખવામાં આવ્યો છે અને આ કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ જ પ્રમાણેનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। એટલે હાલ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના જે જેસીબી છે, જે અન્ય ડમ્પર છે, અન્ય મશીનરી છે તે સતત અહીંયા એક્ટિવ છે અને આ જ પ્રમાણે કામગીરી સતત ચાલી રહી છે। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો મોટી સ્ટ્રાઇક છે જે આજના દિવસે કરવામાં આવી રહી છે। મોટો પોલીસ કાફલો પણ તૈનાત છે। દબાણ કરશો તો બુલડોઝર ફરશે જ, તે પોલીસ જે રીતે કાર્યવાહી કરી રહી છે સવારથી, અને હજુ આ કાર્યવાહી સાંજ સુધી કરવામાં આવી શકે છે। અસંખ્ય એકરમાં જે આ ઘર ફેલાયેલા હતા અને જે કાચા પાકા મકાનો હતા પોલીસ દ્વારા તે તોડવામાં આવી રહ્યા છે અને આ મોટી કાર્યવાહી અત્યાર સુધી થઈ રહી છે। અમે આકાશી દ્રશ્યો આપને ચંડોળા તળાવના બતાવી રહ્યા છીએ કે જ્યાં મોટા પ્રમાણમાં સાફ કરવામાં આવશે ચંડોળા તળાવને। ગેરકાયદેસર ઘર જે બનાવી દેવામાં આવતા, ખોટા ડોક્યુમેન્ટના આધારે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી તેની સામે પોલીસે સ્ટ્રાઇક કરી છે। જી હા, ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન અત્યારે ચાલુ છે અને મોટી કાર્યવાહી તો થઈ જ રહી છે, સાથે જ લોકો પણ એટલો સહકાર મળી રહ્યો છે અને અમે આપણે આકાશી દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જ્યાં ઘણા એવા ઘર કે જે તોડી પડાયા છે, બુલડોઝર ફેરવાયું છે અને આ તરફ સરકાર દ્વારા તો મોટી કાર્યવાહી થઈ જ રહી છે, પરંતુ બીજી તરફ હાઈકોર્ટ દ્વારા જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, સુનાવણી પૂર્ણ થઈ અને ત્યારબાદ જે નિર્ણય લેવાયો છે તેને લઈને ફરી એકવાર હવે મોટી કાર્યવાહી શરૂ થઈ છે। અમે આપને સીધા દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ કે જ્યાં ઘર તોડવામાં આવી રહ્યા છે અને તેની પાછળ જે મુખ્ય સૂત્રધાર એટલે કે મુખ્ય જે આરોપી હતો લલ્લા બિહારી, તેની સામે પણ મોટી કાર્યવાહી કરાઈ છે। તેનું 2 માળનું જે ઘર હતું, બંગલો હતો, તેને તોડી પડાયો છે અને તેની ગાડીઓ પણ જપ્ત કરાઈ છે।